વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે આદિવાસીની જમીન બિન આદિવાસીને તબદીલ કરવાનો પ્રતિબંધ એ સંપૂર્ણ પ્રતિબંધ નથી. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1979ની કલમ 73A હેઠળ આપણે જોઈએ. કેસ એવો હતો કે આદિવાસીની જમીનના વેચાણ માટે પરવાનગી મેળવવા અરજદાર કે જેઓ આદિવાસી હતા તેઓ પોતે વૃદ્ધ થઈ ગયેલા હતા તેમજ જમીન ઉપર ખેતી કરવા માટે સક્ષમ ન હતા. તેથી તેમની જમીનનું વેચાણ કરવા પરવાનગી મેળવવા અરજી દાખલ કરેલી હતી, જેમાં હાલના ખરીદનાર એક બિન આદિવાસી હતા. અરજદારની અરજી શરૂઆતમાં 2 વખત નામંજૂર થયા બાદ તે કાર્યવાહી હાઈકોર્ટથી કલેક્ટરને નવેસરથી વિચારણા માટે રિમાન્ડ કરવામાં આવેલી, જ્યાં ફરીથી કલેક્ટરે અગાઉના જ કારણસર નામંજૂર કરેલ હતી. કલમ 73A હેઠળ આદિવાસીની જમીન બિન આદિવાસીને તબદીલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. કલેક્ટર પાસે યોગ્ય સંજોગોમાં મંજૂરી આપવાની સ્વવિવેકાધીન સત્તા છે. કલેક્ટરે આ હુકમને સેટેસાઇડ કરેલો, જેથી નામદાર હાઈકોર્ટે ઠરાવેલું કે સંહિતાની કલમ 73A હેઠળ કલેક્ટરને ચોક્કસ સંજોગો અને ચોક્કસ શરતોને આધીન આવી પૂર્વ પરવાનગી આપવાની સત્તા છે. વળી આવી સત્તાને પ્રતિબંધિત કરતો સરકારી હુકમ વ્યર્થ છે, કારણ કે કાયદાએ આવા સત્તાધિકારમાં સ્વવિવેકાધીન સત્તા નિહિત કરેલ છે. એટલે કે જો કાયદો કલેક્ટરને સત્તા આપતો હોય તો સરકારનો કોઈ વહીવટી આદેશ કે પરિપત્ર તે સત્તાને સંપૂર્ણપણે છીનવી શકતો નથી. કાયદાકીય જોગવાઈ હંમેશા સરકારી ઠરાવ કરતાં ઉપર ગણાય. જ્યારે અરજદાર ખેતી કરવા અસમર્થ હોય, જેમ કે વૃદ્ધાવસ્થા હોય કે બીમારી હોય, ત્યારે માત્ર ટેકનિકલ કારણોસર અરજી ફગાવી દેવી તે ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. આ ચુકાદો ભીલ અંબાલાલ ભાનાજી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં આપવામાં આવેલ છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે અમે આવી જ કાયદાને લગતી માહિતી તેમજ નવા જજમેન્ટો લાવતા રહીશું. અને તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.